અયોધ્યા રામ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો દ્વારા 5000 દીપો પ્રજ્વલિત કરીને રામ ઉત્સવની ઉજવણી કરી હતી। જ્યારે આયોજન સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા રામ ભક્તિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યા હતા। આવતીકાલે સવારે શ્રી રામલલ્લા પુનઃ પ્રસ્થાપિત થવાના છે, ત્યારે પુનઃ સંધ્યાએ અમે સુરેન્દ્રનગરના દરેક નાગરિકોનો જે થનગનાટ છે એને નગરપાલિકા દ્વારા આ નગરપાલિકામાં જે હનુમાનજીનું મંદિર છે એ ફરતા જે તળાવ છે ત્યાં 5001 દીવા મૂકી અને સરસ રીતે દીપોત્સવ ઉજવ્યો છે। સમગ્ર સુરેન્દ્રનગરની જનતા ખૂબ આનંદ ઉલ્લાસ સાથે આજે અહીંયા આનંદ કિલ્લોલ કરી રહી છે। અયોધ્યાની અંદર આપણા સૌના હૃદય બિરાજમાન અને વર્ષોથી જે સમયની રાહ જોઈ રહ્યા હતા એ સમય એટલે કે આવતીકાલે ભગવાન રામનો પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે। એ પ્રસંગે આખું વિશ્વ, આખો દેશ આ દિવસ માટે જે થનગનાટ અનુભવી રહ્યો છે એના જ ભાગરૂપે આજે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ શ્રી આદરણીય જિજ્ઞાબેન અને એમની ટીમ દ્વારા 5001 દીવાનું અહીંયા ખૂબ સુંદર રીતે દીપોત્સવ કરવામાં આવ્યો છે। ભગવાન રામનો ઉત્સવ છે એ આપણા સૌનો ઉત્સવ છે અને એના માટે થઈને નાના બાળકોએ સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ આપ્યો।